બધાને જય સદારામ. આપણી વચ્ચે કોણ આવ્યું છે ઓળખો છો? બધા ઓળખો છો? આમાંથી કોઈ આ ભાઈને ઓળખાણ પાડીએ. અભિજીતસિંહ બારડ નામ સાંભળ્યું છે? બધા યુવા ક્ષેત્રીય છે પ્રમુખ અને આખા સમાજમાં ખૂબ મોટું સમાજ જાગૃતિનું કામ કરી રહ્યા છે ભાઈ. બરાબર છે. આજે અહીંયા પેલો જે કાલે બનાવ બન્યો એના અનુસંધાને બધા લોકોને મળવા આવ્યા હતા, એટલે દીકરીઓને પણ મળવા, તમને બધાને પણ મળવા આવ્યા છે. તમે સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સએપ બધા વાપરતા હોય તો તમને બધાને ખબર હશે. અભિજીતસિંહ બારડ યુવા ક્ષેત્રીયના પ્રમુખ હમણાં અહીંયા આપણા ખેરાલુથી અંબાજી જે મોટી યાત્રા કાઢી હતી, લગભગ 3-4 હજાર વાહનો સાથેની, અને આખા સમાજમાં ખૂબ મોટું કામ જાગૃતિનું કરી રહ્યા છે, શિક્ષણનું. અને ભવાની ધામ આખું એક નિર્માણ કરી રહ્યા છે, એના પણ ખૂબ મહેનત કરે છે. અને આજે આપણી વચ્ચે આવે છે. અભિજીતભાઈને વિનંતી કરીએ કે આપણને દીકરીઓનો આશીર્વાદ આપે. આપણે અભિજીતભાઈનું નવગણજી મનોજ મંગાજી આવો બધા સન્માન કરીએ. અભિજીતભાઈ વિનંતી કરીએ કે 2 શબ્દો દીકરીઓને શુભકામનાઓ આપો. સદારામ સેવા સમિતિ દ્વારા ભવ્ય લાઇબ્રેરી, એમાં પ્રશિક્ષણ લઈ રહેલી આપણી દીકરીઓ તૈયારી કરતી 18 વર્ષની આપણી સૌ દીકરીઓને પહેલાં તો ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું. આ બધા ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારમાં ઉચ્ચ પદાધિકારી અને અધિકારી તરીકે પસંદગી પામવું એવી માં જગદંબા સદારામ બાપાને અંતઃકરણથી પ્રાર્થના કરું. ઘણા સમયથી સોશિયલ મીડિયામાં લોકમુખે સોભળતા કે ભાઈ પાટણમાં નવગણજી ઠાકોર સાહેબ, મંગાજી ભામાશા તરીકે જે પ્રચલિત છે, વિનયસિંહ બાપુ, ડૉક્ટર સાહેબ, આ બધાની ટીમ દ્વારા એક શિક્ષણરૂપી યજ્ઞ અને એક લાઇબ્રેરીનું જબરજસ્ત મેનેજમેન્ટ પાટણમાં કરી રહ્યા છે. પણ આજે બધા વડીલોના માધ્યમથી લાઈવ મળવાનું થયું, આ બધાના દર્શન કરવાનું થયું, અને આખી લાઇબ્રેરી જોયા પછી એમ થાય ખરેખર માં ભગવતી જગદંબાના ખમકારા હોય તો આ પ્રકારે પ્રવૃત્તિ થાય ને આટલી દીકરીઓ અભ્યાસ આટલું વ્યવસ્થિત રીતે અદ્યતન લાઇબ્રેરીમાં લઈ રહી હોય એટલે એને ખમકારાવાની એની અસીમ કૃપા હોય તો શક્ય બને. એટલે માં જગદંબા સદારામ બાપા એમના પર પણ અવિરત નિરંતર આશીર્વાદ બનાવી રાખે એવી શુભકામનાઓ પાઠવું છું. અને અમે બધા એક જ સમાજના છીએ અને હંમેશા લાગણીઓથી, આત્મીયતાથી બધા સંકળાયેલા છીએ. જ્યાં એકબીજાના સહયોગી પૂરક બનવાની તક મળશે તો નવગણજી અને એમની આખી ટીમ સાથે પૂરક બનતા રહીશું. આપની બધા વચ્ચે અડીખમ રહીશું એવી ખાતરી સાથે આપ પણ અમારા લાયક નાની મોટી કંઈ સેવાકીય ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ અથવા તો કંઈ યોગદાન હોય તો કહેજો. હક કરીને આપની વચ્ચે રહીશું એ વાત સાથે સૌને જય માતા. અભિજીતભાઈએ આપણી લાઇબ્રેરીની મુલાકાત કરી અને આપણને સૌને સાથે રહેવાની ખાતરી આપી, એ બદલ અભિજીતભાઈનો ખૂબ ખૂબ આભાર. આ સમગ્ર સદારામ ટીમ તમારા માટે જે પ્રયત્ન કરી રહી છે એમાં આપ સૌ પણ સહભાગી થો અને ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ. આભાર. ઓહો, દરેક કાઉન્ટર પર કરું બંધ.